हेलो फ्रेंड्स, तो शुरुआत करी थी आजना मोस्ट एमपी इंग्लिशना टॉपिक थी, जेनी अंदर तमाम परीक्षानी अंदर आ प्रश्नों पूछाय छे। अने ज्यारे विद्यार्थी मित्रों अपनी चेनलने हजी सुधी सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब करी देवी, केम के अमारा द्वारा जे इंग्लिश शीखवाडवामां आवशे ते इजीली तमने याद रहे एवो एक प्रयत्न करवामां आवशे। ओके, तो शुरुआत करी दीए। तो मित्रों, क्वेश्चन नंबर 1 जे वन वर्ड सब्स्टिट्यूशन है एने आपणे जोवाना छे, बराबर। तो टू ड्रॉ ब्लेंक, बराबर। तो हवे एने कई रीते याद राखवानी एनी पण ट्रीक आपणे जोवानी छे। टू ड्रॉ अ ब्लेंक, टू ड्रॉ अ ब्लेंक एटले शुं, बराबर। टू ड्रॉ अ ब्लेंक एटले के ज्यारे कोई व्यक्ति एवा प्रयत्नो करे छे के जे निष्फळ जाय छे, बराबर। तो एवा प्रयत्नो होय के पछी एवुं कार्य होय तो अथवा एवी कोई प्रक्रिया होय तो एना माटे कयो शब्द वपराय छे? टू ड्रॉ ब्लेंक एटले खोटो प्रयत्न करो अथवा खोटी ट्राय करवी एम कही शकाय, बराबर। टू ड्रॉ अ ब्लेंक। ओके, आगळનું જોઈએ। टू टर्न अ deaf ear to a deaf ear to, टू टर्न अ deaf ear to એટલે શું? તો કે ઇગ્નોર કરવું। શું કરવું? ઇગ્નોર। ઓકે મિત્રો, આગળ જોઈએ। ટુ ટર્ન અ deaf ear to એટલે ઇગ્નોર કરવું। ત્યારબાદ આગળ જોઈએ। ટુ ટેક અ ટાસ્ક। હવે શું? ટેક અ ટાસ્ક એટલે શું? તો કે અહીંયા આપણે એમ થાય કે કોઈ કામને હાથમાં લેવાની વાત છે, પણ એનો જો મિનિંગ જોવા જઈએ, બરાબર, વન વર્ડ સબસ્ટિટ્યુશનની રીતે, તો એનો મિનિંગ થાય છે ઠપકો આપવો। શું થશે? જ્યારે કોઈ વ્યક્તિને આપણે ઠપકો આપીએ છીએ ત્યારે ટુ ટેક અ ટાસ્ક કહેવામાં આવે છે। ઓકે, આગળ જોઈએ। મિત્રો, અહીંયા કલર ચેન્જ કરી દઈએ। ઓકે ઓકે, તો હવે જોઈએ। ટુ ગેટ રીડ ઓફ, આઈએમપી પ્રશ્ન છે, ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, બરાબર। ટુ ગેટ અ રીડ ઓફ। ઓકે, ટુ ગેટ રીડ ઓફ આવશે ડાયરેક્ટ, બરાબર, આર્ટિકલનું યુઝ થશે નહીં। ટુ ગેટ રીડ ઓફ, ટુ ગેટ રીડ ઓફ એનો મતલબ શું થશે? ટુ ગેટ રીડ ઓફ એટલે છુટકારો મેળવવો। હવે એનો બીજો અર્થ શું થશે? તો કે એક્ઝાઇલ થશે, બરાબર। શું થશે? એક્ઝાઇલ। અથવા કોઈ વસ્તુમાંથી છૂટવું તેને શું કહેવાય? તો કે એક્ઝાઇલ કહેવામાં આવે છે। ઓકે, તો આગળ જોઈએ। ટુ મેક ધ માર્ક। હવે ટુ મેક ધ માર્ક એટલે શું? કે જ્યારે કોઈ પ્રસિદ્ધિ મેળવો છો, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? ટુ મેક ધ માર્ક। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ। ઓકે, તો મિત્રો જોઈએ। એડ ફ્યુલ ટુ ફાયર। એડ ફ્યુલ ટુ ફાયર એટલે શું? કે જ્યારે બળતામાં ઘી હોમવા જેવી પરિસ્થિતિ હોય, બરાબર, ત્યારે શું કહેવાશે? એડ ફ્યુલ ટુ ફાયર કહેવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ। ત્યારબાદ આગલો મોસ્ટ આઈએમપી જે છે શબ્દ એને શું છે? તો કે બિયર ઇન માઇન્ડ। બિયર ઇન માઇન્ડ એટલે શું યાદ રાખવાનું? તો કે રિમેમ્બર જેવી વસ્તુ થશે, જેમ કે યાદ રાખવું, બરાબર। કોઈ વસ્તુને બિયર ઇન માઇન્ડ રાખવાની છે, એટલે કે કોઈ વસ્તુને યાદ રાખવાની છે, બિયર ઇન માઇન્ડ થશે। ત્યારબાદ આગલો સવાલ જોઈએ। મિત્રો, અહીંયા આ પ્રશ્નો આગલી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને કોઈકની કોઈક પરીક્ષામાં આવવાની ખૂબ સારી સંભાવના છે, બરાબર। અને આનો આવો જ બીજો પણ વિડીયો આવશે, જે પણ જોઈ લેવા વિનંતી, જેથી તમારે કોઈ એક્ઝામમાં એટેન્ડ કરતા હોય તો ક્લાસ 3થી લઈને તમામ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવે છે। ઓકે, તો મિત્રો આગળ જોવાનું છે કે બ્રીથ વન્સ લાસ્ટ। બ્રીથ વન્સ લાસ્ટ એટલે શું થશે? તો કે મૃત્યુ પામવું। જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે શું કહેવામાં આવે છે? બ્રીથ વન્સ લાસ્ટ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? બ્રીથ વન્સ લાસ્ટ। ઓકે, આગળ જોઈએ। ઓકે, તો મિત્રો અહીંયા જોવાનું છે કોલ અ સ્પેડ અ સ્પેડ। કોલ અ સ્પેડ એટલે શું? કે જ્યારે કોઈ આપણે વાત સ્પષ્ટ કોઈને કહી દઈએ છીએ, ચોખ્ખે ચોખ્ખું એમ કહી શકાય, બીજા અર્થમાં ચોખ્ખે ચોખ્ખું કહેવું, બરાબર, ચોખ્ખે ચોખ્ખું કહેવું। ઓકે મિત્રો, ચલો આગલો પ્રશ્ન જોઈએ।
ઓકે, ત્યારબાદ આગળ જોઈએ ટુ લીવ નો સ્ટોન અનટર્ન, બરાબર. તો લીવ નો સ્ટોન અનટર્ન એટલે શું થશે? તો એનો આપણે વાત કરી દઈએ કે જ્યારે તમે અહીંયા એનો ગુજરાતી અર્થ જોવા જઈએ તો એનો એવો અર્થ થઈ શકે કે કોઈ પણ પથ્થર બાકી રાખવાનો નથી ઘા કરવામાં કે ઉપયોગ કરવામાં કે વાર કરવામાં, એ રીતે. પણ એનો સાચો જવાબ આપણે જોવા જઈએ, બરાબર, તો એ શું કહેવા માગે છે એ આપણે સમજવાનું છે, બરાબર. કેમ કે અહીંયા એને જે શબ્દ છે એનો ગુજરાતી ટ્રાન્સલેટ નથી કરવાનો, પણ એનો મતલબ શું કહેવા માગે છે એ સમજવાનું છે. તો ટુ લીવનો સ્ટોન અનટર્ન જ્યારે આવો શબ્દ આવે છે ત્યારે આપણે શું ખાસ એક વસ્તુ જોવાનું છે. તો એના માટે હવે આપણે ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે કે એનો અહીંયા પ્રોપર ગુજરાતી નથી કરવાનું, પણ એનો જે શું કહેવા માગે છે શબ્દ એને સમજવાનું છે કે જ્યારે તમામ પથ્થરનો ઉપયોગ કરી લીધો છે, બરાબર, તો અહીંયા એનો મતલબ કહેવાનો એવો થાય છે કે તમામ પ્રયત્નો કરી ચૂકવા, બરાબર. શું કીધું છે કે બધા પ્રયત્નો જ્યારે કરી જુએ છે ત્યારે એ પ્રક્રિયા હોય કે એ શબ્દ હોય એનો મતલબ શું થશે? તો કે ટુ લીવનો સ્ટોન અનટર્ન એટલે તમામ પ્રક્રિયા કરી ચૂકવી, બરાબર. ટુ લીવનો સ્ટોન અનટર્ન. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા મિત્રો શું કીધું છે કે હોલ્ડ વન્સ ટંગ. હવે મિત્રો ટંગ એટલે શું થશે? તો કે ટંગ એટલે થશે જીભ. તો શું કહ્યું છે? તો અહીંયા હોલ્ડ એટલે પકડવું, વન્સ એટલે કોઈની. તો શું આપણે કોઈની જીભ પકડવાની છે? તો કે ના મિત્રો, એનું તો એ ફક્ત એનું ટ્રાન્સલેટ થયું, પણ અહીંયા આપણે શું એનું ટ્રાન્સલેટ નથી કરવાનું. એનો મતલબ શું કહેવા માગે છે કે જ્યારે હોલ્ડ વન્સ ટંગ કે એટલે એનો અર્થ એવો થશે કે ચૂપ રહેવું, બરાબર. હંમેશા ઇંગ્લિશમાં એવું નથી હોતું કે તમે જે ટ્રાન્સલેટ કરો એનો મતલબ ગુજરાતીમાં થતો હોય એવું નથી હોતું, બરાબર. તો અહીંયા આનો મતલબ શું થશે? તે હોલ્ડ વન્સ ટંગ એટલે એનો મતલબ એવો થશે કે ચૂપ રહેવું, બરાબર. શું થશે? ચૂપ રહેવું. ચલો આગળનો શબ્દ જોઈએ. ચલો મિત્રો તો જોઈએ ટુ બી એટ વન્સ વિટ એન્ડ. હવે મિત્રો યાદ રાખવાનું છે વિટ એટલે શું? તો વિટ એટલે થશે આપણી બુદ્ધિ, બરાબર, વિસ્ડમ. ઓકે, તો જે બુદ્ધિ છે એનું શું કરવાનું છે? તો કે એને ખતમ થઈ છે, અહીંયા એવું કંઈક સમજવા માંગે છે, બરાબર. તો અહીંયા એનો જે શાબ્દિક અર્થ થાય એ તો આપણે જોઈ લીધો, પરંતુ એનો જે હાર્દ છે એ શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈએ. ઓકે, તો બીટ તો શું? તો કે જ્યારે બુદ્ધિ ખતમ થઈ જાય ત્યારે શું થાય જનરલી? તો કે આપણે મૂંઝાઈ જઈએ, પઝલ. તો એનો બીજો શબ્દ શું થશે? તો કે પઝલ થશે. ઓકે, તો પઝલ થાય એટલે એનો મતલબ થાય ટુ બી વન્સ વિટ એન્ડ એટલે ટુ બી વન્સ વિટ એન્ડ શું થશે? તો કે એનો મતલબ થશે મૂંઝાઈ જવું, બરાબર. શું થશે? મૂંઝાઈ જવું. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, તો આગળ જોઈએ ટેક ટુ વન્સ હિલ્સ. જો મિત્રો અહીંયા શું કીધું છે? ટેક ટુ વન્સ હિલ્સ કીધું છે, બરાબર. તો એક શબ્દ હું તમને સમજાવી દઉં, યાદ રાખવાની ટ્રીક. હિલ્સ એટલે શું થાય? તો કે જે છોકરીઓ પહેરે છે હિલ્સ, ઊંચી હિલ્સના ચંપલ હોય કે એમનું જે હોય તે, બરાબર. તો કે જ્યારે અહીંયા શું કીધું છે? હિલ્સ. ટુ ટેક ટુ વન્સ હિલ્સ એટલે કોઈના જે ઊંચી હિલ્સના ચંપલ છે એ લઈને ભાગી જવું, એ રીતે યાદ રાખવાનું છે. કેમ? કારણ કે અહીંયા જે ટેક ટુ વન્સ હિલ્સ છે એનો મતલબ શું થશે? તો કે ભાગી જવું. ઓકે, શું થશે? ટેક ટુ વન્સ હિલ્સ. ઓકે, સોરી મિત્રો, અહીંયા એપોસ્ટ્રોફી નહીં લાગી કેમ કે આ બંને શબ્દ જોડે જ છે. ઓકે, તમે સમજી ગયા. ચલો, તો નેક્સ્ટ વિડીયો આપણો જલ્દી આવે છે, એને પણ જોઈ લેજો. વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઇક કરી દેજો. ચલો, જે હોય તે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. મળીશું નવા અપડેટ સાથે. અને બીજું એક વસ્તુ ખાસ કહેવાનું કે આ સિરીઝ જે તમામ આપણા વન વર્ડ સબસ્ટિટ્યુશન છે જે તમામ પરીક્ષાની અંદર આવે છે, તો તમને આરામથી યાદ રહી જાય એના ટ્રીક સાથે આપણે બીજા વિડીયો પણ આવશે. થેન્ક યુ સો મચ.